માં મકાન હતા, હવે રબારી અરજીઓ કરીને અમારા મકાન પડવી દીધા હતા. હવે અમારા જે રબારી લોકોના મકાન બિનકાયદેસરમાં છે એમાં મારા ભાઈ અરજીઓ કરતો. હવે એ બધી દાજ રાખી આ બીજી વખત હુમલો કર્યો. તે પહેલા તો 2 જણાને મારા ભાઈઓને માર્યા હતા, પણ અત્યારે બીજા મારા ભાઈને માર્યો. જોકે મૃત્યુ થઈ ગયું છે. જ્યાં સુધી આરોપીની ધરપકડ ના થાય એને જ્યાં સુધી વિછિયામાં રેલી ના કાઢે ત્યાં સુધી મારે આરોપીઓના સરઘસ ન્યા કાઢે ત્યાં સુધી મારે લાશ સંભાળવા નથી થતી. અને આ મર્ડરની તપાસ વિછિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સરવૈયા સાહેબ ચલાવે છે. અને આ કામે જે એલસીબી તથા અમારી જે જુદી જુદી વિછિયા પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને પકડવા માટે લાગેલ હતી, તેમાં એક અજાણ્યા માણસ તથા એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડ અપ કરેલ છે અને બાકીને ધરપકડ કરવા માટેની ટીમો જુદી જુદી જગ્યાએ તેઓના રહેણાંક મકાને વગેરે તપાસ કરી રહ્યા છે. હાલે